હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિલેજ લાઈફ વ્લોગ મહેક એન્ડ ફેમિલીમાં તમારું સ્વાગત છે। આજે દોસ્તો જવું છે નિવેદ કરવા માતાજીના આવડાઈના મંદિરે, ગામમાં સતિયાએ, અને અમારા ગામમાં ગાય માતાજીનું મંદિર છે ત્યાં। ચાલો આપણે જઈ દર્શન કરીએ। જય માતાજી। એ માં, હે જગદંબા, અમારી પેઢીમાં કોઈ આડી વાટનો દીવો જો તારા થડા આગળ ફેરવ્યો ને હવા વેતના ફળા આગળ, તો અમારી આબરૂ તારા હાથમાં છે। અંતરમાં અકળાવું છું, અંધારામાં જાઉં છું, તું જ તારણ તું જ મારી માવડી, તું જ છો દુઃખ હારણી, તું જ તારણ મિત્રો, આ છે હરિપર ગામમાં આવેલ આવડાઈનું મંદિર, જે પાટલી કાંઠા વિસ્તારમાં આવેલ છે। અમે દર્શન કરી, શ્રીફળ વધારી, ધન્યતા અનુભવી। અને આ છે અમારા ગામના સીમાડો, જે પાનેલી સ્થિત આવેલ છે। અહીંયા પૂરો થઈ જાય। ખૂબ જ સુંદર અને રળિયામણું અમારું આ ગામડું, એક નજારો અલગ જ છે। માતાજીના દર્શન કરી અમે નીકળી ગયા ઘર તરફ। હજી અમારે જવું તો ગૌ માતાજીના દર્શને, ત્યાં તો રસ્તામાં અમને ચણિયા બોર મળી ગયા, તો અમારે ઉતારવાના હતા ચણિયા બોર, તો થોડા ચણિયા બોર અમે ને મહેકે સાથે મળીને ઉતાર્યા। हेलो बापू, આપણે બોર ખાવા આવ્યા હે। બોર તો બોર મસ્તી ના હે ના, હું આવા વેલા હે એને ખાઈ તો તાગત આવી જાય। ઈ વેલો ખાવાથી ઉધરસ ના આવે, સરના હે શરદી આવે। આ છે ચણિયા બોર। ગાજે છે ગીત જાહેતના, આ છે ચણિયા બોર, જે આપણે બાળપણ હતું, આજે બાળપણ પર યાદ આવી જાય। ચણિયા બોર આ છે મારો છોકરો કે મારે બાપુ ચણિયા બોર ખાવા છે, તો હાલો જાય ચણિયા બોર ઉતારતા આવી। રસ્તામાં ચણિયા બોર આવ્યા તો ચણિયા બોર ઉતારે છે, અમે ફેમિલી સહિત આવ્યા છે। તમને કેવા ખાવા ગમે ચણિયા બોર? આ છે ચણિયા બોર। આ છે હરિપર પાનેલી રોડ પર આવેલ ગૌ માતા સમાધિ મંદિર। માતાજીના દર્શન કરી, ધન્યતા અનુભવી, અને માતાજીને શ્રીફળ વધેર્યું। પછી અમે નીકળી ગયા અમારું હેલિકોપ્ટર લઈને ઘરે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી દોસ્તો, બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ। ફરી મળીશું એક નવા બ્લોગમાં।
જય માતાજી, જય દ્વારકાધીશ.